આપ કે ગામથી આવો છો? હું રાજપીપળાથી આવું છું. બરાબર. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા આપ? મારા પપ્પાની લીવર ઉપર ગાંઠ હતી. બરાબર. તો વારંવાર સોજો આવતો હતો અને દુખાવો થતો હતો એમ. હા. ત્યારથી અમૃત પુષ્પનું આ દવા ચાલુ કરી છે, 3 મહિનો કોર્સ કરે છે. એમને સારું છે, કોઈ જાતની તકલીફ થતી નથી એમને. બરાબર. બીજા શું શું ફેરફારો થયા શરીરમાં? બીજા બધા કે પપ્પાની કમજોરી રહેતી હતી, હા, એ બી અત્યારે રેગ્યુલર પહેલા કામ કરતા હતા એવા થઈ ગયા. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. બચુભાઈ વિકાભાઈ. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 9316385367. બરાબર. કે કોઈ આવી જટિલ તકલીફવાળા લોકો હોય તો આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે માહિતી મેળવી શકે, તો લોકોને એક સાચી દિશા મળે, એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. આપ કે ગામથી આવો છો? હું રાજપીપળાથી આવું છું. બરાબર. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા આપ? મારા પપ્પાની લીવર ઉપર ગાંઠ હતી. બરાબર. તો વારંવાર સોજો આવતો હતો અને દુખાવો થતો હતો એમ. હા. ત્યારથી અમૃત પુષ્પનું આ દવા ચાલુ કરી છે, 3 મહિનો કોર્સ કરે છે. એમને સારું છે, કોઈ જાતની તકલીફ થતી નથી એમને. બરાબર. બીજા શું શું ફેરફારો થયા શરીરમાં? બીજા બધા કે પપ્પાની કમજોરી રહેતી હતી, હા, એ બી અત્યારે રેગ્યુલર પહેલા કામ કરતા હતા એવા થઈ ગયા. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. બચુભાઈ વિકાભાઈ. બરાબર. અને તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 9316385367. બરાબર. કે કોઈ આવી જટિલ તકલીફવાળા લોકો હોય તો આપની પાસેથી પણ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર વિશે માહિતી મેળવી શકે, તો લોકોને એક સાચી દિશા મળે, એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.